મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલ ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિભાગ બી, જે મોડેલ પેપર જોયેલું, એનો આપણે વિભાગ બીનું ડિસ્કશન કરીશું મિત્રો અહીંયા. તો અહીં આપણે જે વિભાગ બી છે એની અંદર બે ગુણના પ્રશ્નો છે અને બે ગુણના પ્રશ્નો 25થી 36 છે, બરાબર છે, અને ટોટલ દરેકના બે ગુણ રહેશે. તો અહીં આપણે 25 નંબરનો પ્રશ્ન છે. હવે જો મિત્રો, નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને કોઈપણ 9 પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે 9 દુ 18, ટોટલ 18 ગુણનો આ પ્રશ્નનો આ જે વિભાગ છે એના માર્ક્સ છે. તો આપણે શરૂઆત કરી યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 135 અને 225 બરાબર છે, એનો ગુસા શોધો છે આપણે. તો અહીં આપણે પહેલાં તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ મિત્રો? 225. તો આપણે શું લખીશું? 225 ગ્રેટર ધેન 135. પછી આપણે શું કહીશું મિત્રો? 225 જે છે એને આપણે શેના વડે ભાગવાના? 135 વડે. તો 135 કે 135 આવશે એટલે તમે બાદબાકી કરશો એટલે તમને મળશે 90. હવે આને લખાય કઈ રીતે? તો 135 ગુણ્યા 1 વત્તા શેષ જે આવે છે 90, એ પ્રમાણે આપણે લખવાનું હોય છે. પણ આપણે જાણીએ છીએ ભાજ્ય બરોબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર છે. ભાજ્ય બરોબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર છે. ઓકે, તો આપણે આગળ વધીએ. એ જ પ્રમાણે પછી આપણને જે મળ્યું ભાગાકાર મળ્યો એમાં 135 અને 90, તો 135 ને 90 વડે ભાગશું, કારણ કે આ મેથડ છે યુક્લિડની ભાગ પ્રવિધિની. તો 135ને આપણે 90 વડે ભાગીશું, તો 90 એકા 90 કરીશું એટલે આપણને મળશે 45, બરાબર છે. 45 મળ્યા. હવે આપણા જોડે શું આવશે? 90 ગુણ્યા 1 વત્તા 45, તો લખ્યા. હવે આની અંદર 90 જે છે એને 45 વડે ભાગીશું, બરાબર છે. થોડો મોટો વિડીયો કરીએ એટલે તમને ક્લિયર દેખાય ડિસ્પ્લે. તો આપણે 90 જે છે એને 45 વડે ભાગીશું, તો 90 એટલે 45 દુ 90, તો શેષ શું વધી? 0, બરાબર છે. તો સ્વાભાવિક છે શેષ 0 મળી, બરાબર. શેષ 0 મળે તો અંતિમ શૂન્યેતર શેષ આપણી શું મળી? 45 મળી. શું મળી? 45. તો અંતિમ શૂન્યેતર શેષ આપણી 45 મળી. તો સ્વાભાવિક છે કે આપણો ગુસા જે છે શું થશે? 45 થશે, બરાબર છે. આને યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે ગણતરી કરેલી કહેવાય, બરાબર છે મિત્રો. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન આપણો એવો છે કે અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120નો ગુસા અને લસા શોધો. તો મિત્રો, અહીં આપણે શું કહીશું? અવિભાજ્ય અવયવ પડવા છે. તો પહેલાં 6 જે છે એના અવયવ પાડીએ આપણે. તો 6 જે છે એટલે તો 2 તરી 6 આપણે જાણીએ છીએ. 72 એટલે 72 ઘણા બધા ઘડિયામાં આવે, પણ આપણે 8 નો 72 કેમ લીધું? કારણ કે 2 અને 3 અવયવ પડી જાય એમ છે. તો 8 એટલે 2નો ઘન કહેવાય અને 9 એટલે 3નો વર્ગ કહેવાય, બરાબર છે. આ પણ આપણને ખબર પડતી હોવી જોઈએ. 120 એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ 6 દુ 12 પ્રમાણે પણ કહી શકાય, એટલે 6 ગુણ્યા 20 કે 60 ગુણ્યા 2, અથવા એ રીતે પણ કહી શકાય 4 તરી 12, 12 પંચા 60. તો 4 એ 2ની ભેગા થઈ, 3 અને 5 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. મિત્રો, આપણે ગુસ્સાની અંદર આપણે એક ધ્યાન રાખવાનું કે ત્રણેયમાં સરખું એવી વસ્તુ લેવાની, ત્રણેયમાં સરખી એવી સંખ્યા લઈશું આપણે. તો ત્રણેયમાં સરખું શું છે? જુઓ, 2, 2, 2, 3, 3, 3, એટલે 2 અને 3 મેં લખ્યા છીએ, બરાબર છે. પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે કે આમાં આપણે નાની ઘાત લેવી પડે છે. શું લેવું પડે છે? નાની ઘાત. ગુસ્સાની અંદર નાની ઘાત. તો 2ની નાનામાં નાની ઘાત 1 છે, યા 3 છે ને એ 2 છે. તો નાનામાં નાની ઘાત શું થશે? 1 ઘાત, એટલે 2ની 1 ઘાત. 3ની 1 ઘાત છે, 3ની 2 ઘાત છે, અને 3ની 1 ઘાત, એટલે 3 લખ્યા. તો 2 અને 3 સામાન્ય છે, અને 2 અને 3નો ગુણાકાર કરી એટલે આપણને જવાબ શું મળશે? 6, બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આપણે લસાની વાત કરીએ. તો લસામાં એનાથી ઊંધું, બરાબર, બધી વેરાયટી લેવાની. એટલે 2 છે, પછી 3 છે, અને પછી 5 છે. તમે 2, 3 અને 5 લીધા, બરાબર છે. હવે આ જે 2, 3, 5 લીધા એમાં મોટામાં મોટી ઘાત લઈશું. તો 2ની 3 ઘાત એ મોટા મોટી ઘાત, એટલે 2ની 3 ઘાત લખી. 3ની 2 ઘાત એ મોટા મોટી ઘાત, અને 5 એક જ વાર છે એટલે 5 લખ્યા, બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો 2ની 3 ઘાત શું થશે? 8. 3ની 2 ઘાત 9, 5ના 5. તો જુઓ, 8 9 72, 72 પંચા 360, અથવા બીજી મેથડ શીખવાડું તમને, 8 પંચા 40, બરાબર છે. 4 ગુણ્યા 9, તો 9 ચોક 36, પાછળ એક મીંડું. આપણે તો જવાબથી જ મતલબ છે, ગણતરીમાં પછી બધા પદો આપણે આમાં કરવાની જરૂર પડતી નથી. ચલો, નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો કે એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 છે, તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો મિત્રો, એ શૂન્યોનો સરવાળો આપણને 4 આપેલો છે, બરાબર છે. શૂન્યોનો સરવાળો આપણને અહીં 4 આપેલો છે.
તો શૂન્યોના સરવાળાને આલ્ફા પ્લસ બીટા કહી શકાય. તો શૂન્યના સરવાળાને આપણે આલ્ફા પ્લસ બીટા કીધું અને આલ્ફા પ્લસ બીટા બરોબર 4 છે, પણ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર માઇનસ બી અપોન શું છે એ છે. બરાબર છે. હવે માઇનસ બી અપોન એ છે અને સામે 4 હતા એટલે મેં 4/1 લખ્યા. તો બરોબર જોઈએ તો આ માઇનસ આપણે અહીંયા સામે લઈ જઈએ એટલે શું થશે, માઇનસ અહીં આવી ગયા એટલે બી અપોન એ બરોબર 4 અપોન -4/1 મળ્યા. બરાબર. હવે શૂન્યનો ગુણાકાર જે છે, શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા અપોન બીટા જે છે સી અપોન એ આવવાની. અહીંયા 1 છે એટલે આપણે ગુણોત્તર સ્વરૂપે લખેલું 1/1. હવે બરોબર જો બંનેના છેદમાં એ છે, બંનેના છેદમાં શું છે એ છે, બંનેના છેદમાં એ છે અને બંનેની વેલ્યુ 1 છે એટલે આપણે કંઈ સરખામણી કરવાની જરૂર પડતી નથી. એટલે સીધું જ આપણે ગણતરી કર્યા વગર જ આપણે લસા લીધા વગર જ આપણને ખબર પડી જાય કે એની કિંમત શું હશે, 1 હશે. એની કિંમત શું છે, 1 છે. એની કિંમત 1, બીની કિંમત -4 અને સીની કિંમત 1, કારણ કે અહીંયા પણ એની કિંમત 1 જ દેખાય છે. તો આને પરિણામ 1 અને 2 કીધા એટલે આપણને એ બી સી આ પ્રમાણે મળશે. તો એની કિંમત 1 છે, બીની કિંમત -4 છે અને સીની કિંમત 1 છે. તો આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ મેળવવાનું હતું મિત્રો. તો આપણું દ્વિઘાત સમીકરણ દ્વિઘાત બહુપદી મેળવવાની હતી. તો દ્વિઘાત બહુપદી આપણા જોડે શું છે, ax² + bx + c. તો એની કિંમત 1 મૂકી, બીની કિંમત -4 મૂકી અને સીની કિંમત 1 મૂકી. તો 1x² - 4x + 1, 1ની કિંમત લખવાની જરૂર નથી એટલે x² લખ્યા, -4x છે એટલે -4x લખ્યું, માઇનસ પ્લસ માઇનસ થાય અને 1 ના 1. બરાબર છે. તો આપણો જવાબ શું થશે, x² - 4x + 1. બરાબર છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન છે, સમાંતર શ્રેણી 10, 7, 4 અને એમથી લઈને -62માં છેલ્લેથી પ્રથમ પદ તરફ જઈએ છીએ આપણે, છેલ્લેથી એટલે તો 11નું પદ શોધવાનું છે છેલ્લેથી. હવે તમે ઊંધી ગણતરી કરવી હોય તો ઊંધી ગણતરી, સીધી ગણતરી કરીએ તો સીધી. તો આપણે ઊંધી ગણતરી બતાવી છે અહીંયા. તો જો છેલ્લેથી 11નું પદ તમે જોઈ શકો છો અહીંયા, છેલ્લેથી 11નું પદ શોધવાનું હોવાથી સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખી નાખો. તે પહેલેથી 11નું પદ થઈ જાય આમથી આમ લખીએ તો સમાંતર શ્રેણી શું થશે, -62, 4, 7, 10. હવે જો એની કિંમત -62. હવે જો સમાંતર શ્રેણી છે એટલે ડી ક્યાંથી પણ શોધી શકો. એટલે મેં શું કર્યું, આ જે પદો છે એના ઉપરથી ડી શોધ્યું એટલે 7 - 4 કર્યું એટલે 7 - 4 કર્યું એટલે મને ડી શું મળ્યો, 3. હવે છેલ્લેથી 11નું પદ, હવે પહેલેથી 11નું પદ બની ગયું એટલે એન બરોબર શું થઈ ગયા, 11. તો આપણા જોડે આપણું સૂત્ર છે, કયું સૂત્ર, એન બરોબર a + n - 1 × d. તો એ 11નું પદ શોધવાનું એટલે 11, એની કિંમત -62 મળેલી આપણને, એની કિંમત 11 છે ઓછા 1 અને ડીની કિંમત 3 મળેલી. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે -62 ના -62 11માંથી 1 જશે એટલે 10 અને 3 ના 3, -62 લખ્યા, 10 તરી 30, 62માંથી 30 જશે એટલે 32, પણ કહેવાય માઇનસ કારણ કે મોટી સંખ્યા ઋણ છે એટલે આપણને છેલ્લેથી 11નું પદ જે છે એ શું મળશે, -32 મળશે. તમને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી એકવાર કહું કે આપણી જે મારી જે ગગન ઓનલાઈન એકેડમી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને તમને વિડીયો ગમે તો લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર પણ કરો. બરાબર છે. આગળ વધીએ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે મિત્રો, સરવાળો શોધો. તો સરવાળો શોધવામાં આપણને કીધું છે કે 34 + 32 + 30 + 10 અનંત કરીને 3 ટપકા કરીને છેલ્લું પદ 10 આપેલું છે. તો એ આપણી રકમ પ્રમાણે જોવા જઈએ મિત્રો તો પહેલું પદ 34 આપેલું છે, 32માંથી 34 બાદ કરીએ ડી મળે એટલે -2 છે અને છેલ્લું પદ જે છે એલ છે જેને એન પણ કહે 10 છે. મિત્રો અહીંયા તમને એવું થાય કે સાહેબ છેલ્લું પદ શું કરાવી લીધું, તો આપણે એન શોધવો પડશે પહેલાં, કેમ કે એન શોધ્યા વગર આપણને એસએન મળશે નહીં. આપણને અહીંયા શું કીધેલું છે, સરવાળો શોધવાનું કીધું. સરવાળો જે છે એને અંગ્રેજીમાં સમ કહે એટલે એસએન શોધવાનો છે એન પદોનો. તો સર્વપ્રથમ આપણે શું કરીશું, એન શોધવાનો પ્રયત્ન કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા an = a + n - 1 × d સૂત્ર મૂક્યું. એન છેલ્લું પદ 10 છે, એની કિંમત 34 છે, n - 1 એટલે કે n ખબર નથી એટલે n - 1 ના n - 1 લખે અને ડીની કિંમત -2 લખી. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે 10 ના 10 લખ્યા, 34 ના 34. હવે જુઓ આ જે -2 છે એની નિશાની અહીંયા મૂકીને માઇનસ કી નાખ્યા અને 2 અંદર ગુણી નાખ્યા. તો જ મેં કૌંસ છોડ્યો નથી એટલે 2n - 2 લખ્યા. બરાબર છે. હવે આપણે 2n - 2 કર્યા પછી કૌંસ છોડીએ એટલે શું થશે, આ માઇનસ થશે અને આ પદ શું થઈ ગયું, પ્લસ થઈ ગયું. એટલે આપણે જો -2n + 2 મળે. હવે જો 34 ને 2 36 થાય, 10 ના 10. હવે આ 36 સામે જાય તો શું થાય, માઇનસ થાય, -2n ના -2n છે. તો જો આ ગણતરીમાં આગળ વધીએ તો 10 - 36 - 2n, 10માંથી 36 જશે તો -26 આવશે, -2n ના -2n. હવે અહીંયા n -26ના છેદમાં -2 જાય તો બંને હજુથી માઇનસ તો ઉડી જાય એટલે 26/2 થાય ને 13 દૂ શું થાય, 26. એટલે આપણા જોડે એનની વેલ્યુ કેટલી આવી, 26. હવે આપણા જોડે એસએનના 2 સૂત્ર છે. એસએનના n/2 કૌંસમાં 2a + n - 1 × d. પણ સમજો તમે
આપણે આ મોટા સૂત્રની જરૂર કેમ નથી? કારણ કે આપણે જો છેલ્લું પદ છે અને છેલ્લું પદ હોય ત્યારે આપણે સૂત્ર શું વાપરીશું? એસએનનું n/2 કૌંસમાં a + l એટલે છેલ્લું પદ. તો એ આપણે એસએન બરોબર એનની કિંમત 13 મૂકી, એનની કિંમત 13 મૂકતે S13 થશે બરાબર. એટલે 13/2 30 તો એ તમે જોઈ શકો છો 13/2 13 લખ્યું. અહીંયા એની કિંમત 34 અને છેલ્લું પદ 10 છે. 10 અને 34 44 થશે બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં છેદ ઉડાયા 2 22 દુ 44 એટલે 13 × 22 મળ્યા. 13 × 22નો ગુણાકાર કરો એટલે 286 મળશે. એટલે કે 13 પદોનો સરળ. એટલે કે આપણી જોડે જે રકમ છે એને આપણે લખીશું કે આપણને જે આ 34 + 32 + 30 જે એન્ડ સોન કહીને છેલ્લું પદ 10 આપે એનો સરવાળો કેટલો થશે? 286 થશે મિત્રો. એના પછી 30મો દાખલો છે. 30મા દાખલામાં આપણને એવું કીધું છે મિત્રો કે કિંમત શોધો. આ આપણા પ્રકરણ 8નો ત્રિકોણમિતિનો દાખલો છે. તો 2 tan² 45 + cos² 30 અને sin² 30. તો મિત્રો આપણને જો tan 45 cos 30ની અને sin 60ની કિંમત આવડે તો આ દાખલો આપણે આરામથી ગણી શકીએ છીએ. તો તમે જો 2 ના 2 લખ્યા, tan 45ની કિંમત 1 પણ અહીંયા વર્ગ હતો એટલે મેં અહીંયા વર્ગ લખ્યો. cos 30ની કિંમત √3/2 અને વર્ગ છે એટલે વર્ગ લખ્યો. અને sin 60ની કિંમત √3/2 છે અને વર્ગ છે તો વર્ગ લખ્યો. તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર છે. હવે વિચાર કરો, 1નો વર્ગ એટલે 2 × 1, √3/2નો વર્ગ તો √3નો વર્ગ 3, 2નો વર્ગ 4. સેમ ટુ સેમ પણ 3/4 થશે, પણ આ માઇનસ હતા એટલે માઇનસ લખ્યા મેં. સમજણ પડી કે નહીં? તો એક પ્લસ છે માઇનસ છે એટલે આ બંને તો ઉડી જાય. અને રહ્યું 2 × 2 તો 2 × 2 2 થશે. નાનો સરવાળો તો 0 થઈ ગયો. 2 + 0 2, તો આપણો 2 + 0 2 થાય એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 2 આવ્યો. હવે આપણને એવું કીધું છે કે એવું વર્તુળ દોરો. એક એવું વર્તુળ દોરો. એક આપણને એવું વર્તુળ દોરવાનું કીધું છે કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય અને આ જે રેખાઓ છે એકબીજાને સમાંતર. તો તમે જોઈ શકો છો કે અહીં મેં પી બિંદુમાંથી દોરેલો એક સ્પર્શક છે અને વર્તુળને છેદતી છેદિકા એ બી લીધેલી છે. આ બંને એકબીજાને શું છે? સમાંતર છે. અને મેં નામ પણ લખ્યું છે, આ છેદિકા છે અને આ સ્પર્શક છે બરાબર છે મિત્રો. આ શું છે? છેદિકા છે. આ સ્પર્શક છે ને આ છેદિકા કેમ છે? કારણ કે બે ભિન્ન બિંદુમાં છેદે છે. સ્પર્શક કેમ છે? કારણ કે એક જ બિંદુ આગળ સ્પર્શે છે બરાબર છે. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વધીએ. એના પછીનો 32મો પ્રશ્ન જોઈએ. 32મો પ્રશ્ન આપણને એવું કીધું છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો જુઓ, પહેલાં તો જુઓ, અહીંયા આપણે સમજીએ, આકૃતિ સમજીએ એટલે વધારે ખબર પડે. અહીંયા આપણને એવું કહેવામાં આવેલું છે પ્રશ્નમાં કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે કોઈ બિંદુ એ આવેલું છે. એમાંથી સ્પર્શક દોરવામાં આવે છે. તો વર્તુળને એક બિંદુ આગળ સ્પર્શે છે તો સ્પર્શકની લંબાઈ 4 સેમી થાય છે. અને આપણે ભણ્યા છીએ પ્રમેય 11.1 પ્રમાણે કે સ્પર્શક હંમેશા કેન્દ્ર આગળ દોરેલી ત્રિજ્યાને શું હોય? લંબ હોય. તો આકૃતિમાં શું વાપરીશું? આપણે પાયથાગોરસ વાપરીશું બરાબર છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં તમે જોઈ શકો છો આકૃતિમાં જે AB છે એ 4 સેમી છે બરાબર છે. OA જે આપેલા છે 5 સેમી છે. તો હું OB શોધું એટલે મને ત્રિજ્યા મળી જાય કે નહીં? આ OB જે છે એ મને શોધવાનું કીધું છે. OB શોધી એટલે મને ત્રિજ્યા મળી જશે. તો તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ AB બરાબર 4 સેમી, OA બરાબર 5 સેમી. OB એ વર્તુળની ત્રિજ્યા શોધવાનું કીધું છે. પ્રમેય 11.1 પ્રમાણે OB લંબ શું છે? AB છે. માટે ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણમાંથી કર્ણ કયો થશે? આ થશે, કેમ કે કાટખૂણાની સામે કર્ણ આવે. એટલે OA² બરાબર AB² + OB². OAની કિંમત કેટલી છે? 5 એટલે 5નો વર્ગ. ABની કિંમત 4 છે એટલે 4નો વર્ગ. OBના OB 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, OB²નો OB². 16 સામે જશે એટલે માઇનસ થશે એટલે 25 - 16 એટલે OB² કેટલા મળશે? 9. 9 એટલે 9નું વર્ગ સામે એટલે વર્ગમૂળ જ થશે. એટલે શું થશે? 9નું વર્ગમૂળ 3. એટલે મિત્રો આપણને OB બરાબર શું મળશે? 3 સેમી મળશે, જે માંગેલ વર્તુળની શું છે? ત્રિજ્યા છે. તમને ખ્યાલ હોય તો આ દાખલો 33મો. તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે આ 33મો દાખલો બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે અને મોટા વર્તુળની જેવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. આ દાખલો તમારે એકમ કસોટીમાં પૂછાઈ ગયેલો છે બરાબર. સુપર દાખલો છે, એકદમ ઇઝી દાખલો છે. આ દાખલા આપણે જાણીએ છીએ કે બે વર્તુળો છે. જસ્ટ મિનિટ. તો બે સમકેન્દ્રીય વર્તુળ છે એટલે બંનેના કેન્દ્ર શું છે? એક જ છે. બંનેના કેન્દ્ર શું છે? એક જ છે, એટલે કે સરખા છે. અને કેન્દ્ર શું છે? અહીંયા O છે બરાબર છે. તો તમે અહીંયા તમે જોઈ શકો છો કે અહીં મોટા વર્તુળની જીવા જે છે એ નાના વર્તુળનો શું બને છે? સ્પર્શક બને છે. નાના વર્તુળનો સ્પર્શક બને છે બરાબર. અને આપણે જાણીએ કે વર્તુળનો સ્પર્શક એ વર્તુળની ત્રિજ્યા સાથે શું બનાવે છે? કાટખૂણો બનાવે છે.
અને કાટખૂણો બનાવે છે એટલે ત્યાં શું લગાવી શકાય? પાયથાગોરસ લગાવી શકાય, એટલે પાયથાગોરસ લગાવીશું. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાના વર્તુળની ત્રિજ્યા OM છે અને મોટા વર્તુળની ત્રિજ્યા OB છે, બરાબર છે. અને આપણે MB શોધીશું. અને આપણે જાણીએ છીએ કે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલ લંબ એ જીવાને દુભાગે એટલે આ જે માપ મળશે એના બમણા કહીશું એટલે આખું મળી જશે, બરાબર. તો આપણે આ ભણી ચૂક્યા છીએ. આકૃતિ તમને એકવાર રિપ્રેઝન્ટ કરી નાખું છું ફરીથી એકવાર. અહીંયા કેન્દ્ર છે, OM જે છે 3 છે, એ મોટા વર્તુળની ત્રિજ્યા છે, નાના વર્તુળની ત્રિજ્યા છે, અને OB એ 5 છે જે મોટા વર્તુળની ત્રિજ્યા. તો તમે જોઈ શકો છો એ લખ્યું છે કે અહીં નાના વર્તુળની ત્રિજ્યા OM બરાબર 3 સેમી છે તથા મોટા વર્તુળની ત્રિજ્યા OB બરાબર 5 સેમી છે. અહીંયા તમે જોઈ શકો છો કે OMB એ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ લગાવીએ તો અહીં તમે જોઈ શકો છો કે કર્ણ શું થશે? OB થશે, કારણ કે આ કાટખૂણો છે, આ કાટખૂણો છે, બરાબર. તો એની સામે જે છે એ શું થશે? આ કાટખૂણો છે એટલે એની સામે શું થશે? કર્ણ મળશે આપણને OB, બરાબર છે. તો કાટકોણ ત્રિકોણ OMBમાં OB² બરાબર OM² પ્લસ MB² બરાબર OBની કિંમત 5નો વર્ગ, OBની કિંમત 5 એટલે 5નો વર્ગ, OM જે છે 3નો વર્ગ, 3 છે એટલે 3નો વર્ગ, અને MB² ને MB², 5નો વર્ગ 25, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, MB² ને MB². 9 સામે પાસ થશે એટલે માઇનસ થશે, તો 25 ઓછા 9 બરાબર MB² એટલે 25માંથી 9 જશે એટલે 16, એટલે MB² બરાબર 16 માટે MB 16નું વર્ગમૂળ શું થશે? 4 થશે, બરાબર છે. હવે સ્વાભાવિક છે કે આપણે વાત કરીએ પ્રમાણે કે જીવા જે છે, બરાબર છે, એટલે કે લંબ જે કેન્દ્રમાંથી દોરેલ લંબ જીવાને દુભાગે છે માટે M એ ABનું મધ્યબિંદુ થશે. M જે છે એ ABનું શું છે? મધ્યબિંદુ છે. એટલે કે AB જે છે MBના બમણા થશે, એટલે કે 2 × MB, 2 × MB એટલે કે 2 ચોક 8 થશે, એટલે કે જીવાની લંબાઈ આપણને 8 સેન્ટીમીટર મળશે. તમને ખ્યાલ આવી ગયો હશે આટલા સુધી મિત્રો. તો ફરીથી એકવાર તમને કહી દઉં કે અમારી જો ઓનલાઈન યુટ્યુબ ચેનલ ગગન ઓનલાઈન એકેડમી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખો, અને તમારા મિત્રને પણ સબસ્ક્રાઈબ, તમારા બહેનપણીને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેશો. આગળ વધીએ 34મો દાખલો મિત્રો, કે 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. બહુ જ સુપર દાખલો છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે અહીંયા મેં શું કર્યું છે જુઓ, આપણો જે એક ઘન છે, બરાબર છે, એક ઘનનું ઘનફળ 64 સેમી ઘન આપ્યું, એટલે કે એક ઘનની મેં લંબાઈ શોધવાનો પ્રયત્ન કર્યો. ઘનનો મતલબ અહીંયા સમઘન લેવાનો છે, બરાબર. તો સમઘનનું ઘનફળનું સૂત્ર L ઘન છે, તો L ઘન બરાબર 64 છે, માટે 64 કોનો ઘન છે? 4નો ઘન. ઘન બંને যদি સરખામણી કરીએ તો L બરાબર 4 સેમી મળશે. તો તમે જોઈ શકો છો એ આપણને Lની કિંમત 4 સેમી મળી છે, એટલે આ જે છે 4 સેમી છે, બરાબર છે. જો આને L ગણું, આને B ગણું, આને H ગણું, કોના માટે લંબઘન બનશે? 2 સમઘનને જોડતા જે લંબઘન બનશે એના માટે આને L ગણું, આને B ગણું, આને H ગણું. મિત્રો થોડો આપણે રંગ ફેરફાર કરીએ એટલે થોડી મજા આવે. તો L ગણી, આને B ગણી, આને H ગણી. તમે જોઈ શકો છો કે સમઘન હોય તો સમઘન માટે તો બધી બાજુનો માપ સરખા જ હોય, બરાબર છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે આ 4, તો આ 4 થશે, એટલે 8 સેન્ટીમીટર લંબાઈ થઈ, બરાબર છે. ઊંચાઈ જે છે એ 4 સેમી અને પહોળાઈ જે છે પણ 4 સેમી. તો L બરાબર 8 સેમી, B બરાબર 4 સેમી અને H બરાબર 4 સેમી થશે. એટલે 2 ઘનથી જે બનતો લંબઘન છે એના માટે લંબાઈ 4 + 4 બરાબર 8 સેમી થશે. B જે પહોળાઈ છે 4 સેમી થશે અને ઊંચાઈ H પણ શું થશે? 5 સેમી થશે, 4 સેમી થશે. તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે આપણા જોડે મિત્રો? 2 કૌંસમાં LB + BH + HL, 2 Lની કિંમત 8, Bની કિંમત 4, Bની કિંમત 4, Hની કિંમત 4, Hની કિંમત 4 અને Lની કિંમત 8, બરાબર છે. તો 8 ચોક 32, ચોખ્ખું 16, 8 ચોક 32, આ બધાનો સરળ કર્યો તો 80 થશે, અને 2 વડે ગુણ્યો તો 160 સેમી ઘન હતા. તો ઘન સેમી આપણને જવાબ મળશે મિત્રો. તમને ખ્યાલ આવી ગયો હશે આ દાખલામાં. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો તો આ. હવે મિત્રો આગળ વધીએ 35મો દાખલો. વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીના 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેના આવૃત્તિ કોષ્ટક પરથી આપણે આવૃત્તિનો બહુલક શોધવાનો છે. કોષ્ટક મેં સીધું અહીંયા લખી નાખેલું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બહુલક શોધવાનો છે. આપણે શોધવાનો છે અહીંયા બહુલક શોધવાનો છે, એટલે બહુલકીય વર્ગ આપણે શોધીશું. તો બહુલકીય વર્ગ એટલે સૌથી વધારે આપણને આનામાં આવૃત્તિ કઈ દેખાય છે? તો તમે કહેશો સાહેબ 8. તો 8 આપણને આવૃત્તિ દેખાય તો એની સામે આપણે F1 લખીશું, ઉપર F0 લખીશું, નીચે F1 લખીશું, એટલે આપણને 3 આવૃત્તિઓ મળશે, F0, F1, F2. કારણ કે બહુલકના સૂત્રમાં આપણે F1, F0, F2ની જરૂર છે. હવે મિત્રો અહીં આપણે જોયું તો સૌથી વધારે આવૃત્તિ 8 છે, તો એની સામે વર્ગ જે છે બહુલકીય વર્ગ કેવા છે? અને એમાં 3 એ શું કહેવાશે? બહુલકીય વર્ગની અધસીમા.
એ ઉપરાંત અહીંયા જે પણ વર્ગ છે એની વર્ગ લંબાઈ જે છે જેને આપણે એચ કહીશું, બરાબર છે. એચની વેલ્યુ શું છે? 5 - 3 કરે એટલે 2, એટલે દરેક વર્ગની વર્ગને આપણને શું મળશે? 2 મળશે. તો એ મેં પહેલાં સી લખેલા કેમ કે જૂના કોર્સમાં સી આવે છે, એટલે અહીંયા એચ છે એ ધ્યાન રાખજો. તો જો બહુલક વર્ગ કોષ્ટક પરથી બહુલક વર્ગ મને મળ્યો છે 3 થી 5. અધસીમાં એલ બરાબર 3 થશે કારણ કે વર્ગ 3 થી 5 છે. F0 7 છે, F1 8 છે, F2 2 છે અને H બરાબર 2 છે. અહીંયા H છે, ધ્યાન રાખજો. આ જે છે આપણા શું છે? મેં H લીધા છે એટલે H બરાબર 2 છે. ઓકે, તમને ન દેખાય તો આપણું બહુલકનું સૂત્ર જે આપણા જોડે છે આ છે L + F1 - F0/2 F1 - F0 - F2 કૌંસમાં અને ગુણ્યા શું છે? H છે. હવે આ કિંમતો આપણે મૂકીએ, આપણે જે પણ મેળવેલી 3 F1 = 8 - 7 2 × 8 - 7 - 2 × 2 બરાબર છે. તો તમે જોઈ શકો છો 8માંથી 7 જશે તો 1 આવશે, 2 × 16, 2 ને 7 9, 16માંથી 9 જશે એટલે 7 આવશે, ઉપર 1 × 2 કરીશું તો 2 અને 3 3 તો આવશે જ. મહેરબાની કરીને જોજો આ પાછળનો જે ભાગ છે એનું સોલ્યુશન થશે ને એ જવાબ આવશે, પછી આપણે એનામાં 3 ઉમેરીશું અથવા તો એને 3માં ઉમેરીશું, બરાબર છે. તો તમે જોઈ શકો છો કે 2 ને 7 વડે ભાગાકાર કરશો એટલે 0.286 મળશે. તો આ 3 અને 0.86 એટલે શું આવશે? 0.286 એટલે 3.286, બરાબર. તો આપણો જવાબ મળશે મિત્રો, બરાબર છે. આગળ વધીએ તો આમ આપેલ માહિતીનો બહુલક આપણને શું મળશે? 3.286 મળશે. છેલ્લો દાખલો એકદમ સહેલો છે. તો એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેને પસંદ કરેલ દડો પીળો હોય અને બીજો પ્રશ્ન જે લાલ હોય તેની સંભાવના શોધો. તો મિત્રો અહીંયા પહેલાં તો તમે જોઈ શકો છો કે કુલ દડાની સંખ્યામાં એક લાલ છે, એક ભૂરો છે અને એક પીળો છે, એટલે ટોટલ 3 દડા થશે જે કુલ પરિણામ થશે. આપણું પહેલું છે ઘટના. પસંદ કરેલ દડો પીળા રંગનો હોય તો ઘટના એ ઉદ્ભવના પરિણામોની સંખ્યા, તો દડો પીળા રંગનો એક જ છે, માટે આપણું સંભાવનાનું સૂત્ર શું છે? તેથી P of A બરાબર ઘટના ઉદ્ભવના પરિણામોની સંખ્યા 1 અને કુલ પરિણામોની સંખ્યા 3 છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણો જવાબ શું મળશે? આ પ્રમાણે મળશે. એ જ પણ ઘટના બી, પસંદ કરેલ દડો લાલ રંગનો હોય, લાલ રંગના દડા આપણા જોડે સંખ્યા શું છે? 1 છે, માટે P of B બરાબર 1/3 આવશે, 3 આવશે મિત્રો. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો મહેરબાની કરીને મારી યુટ્યુબ ચેનલ ગગન ઓનલાઈન એકેડમી સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો હજુ આપણે શેર કરતા રહીશું. આ આપણે બીજો પાર્ટ શેર કરેલો છે. નેક્સ્ટ ટાઈમ આપણે ત્રીજો પાર્ટ એટલે કે વિભાગ Cની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આને વ્યવસ્થિત તૈયાર કરી નાખો, બરાબર મિત્રો. તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મહેરબાની કરીને બધા વ્યવસ્થિત તૈયારી કરજો. 10માની પરીક્ષા માં તમે સારામાં સારા ગુણ મેળવો એવી આશા સાથે બધાને બાય બાય.